आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा,
ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સર્વપ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનીએ કે ફરીને એકવાર આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં આપણે ભેગા થઈ શક્યા છે, અને ખાસ તો આખી વ્યવસ્થાને માટે આપણે ઈશ્વરના આભારી છે. બિશપ સાહેબ, ડાયોસિસ અને કાર્યવાહક સમિતિ અને સ્થાનિક પાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટીનો આભાર કે આખી સુંદર વ્યવસ્થાને તક આપણને પૂરા પાડ્યા છે, અને જેથી કરીને આપણે સાથે મળીને બાઇબલ અભ્યાસ કરી શકીએ. આ બાઇબલ અભ્યાસનો શરૂઆત કરીએ અને પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ પિતા, તમારો બહુ જ આભાર આજના સુંદર દિવસને માટે, આ સમયને માટે. પ્રભુ, ઓનલાઈન માધ્યમ દ્વારા અમે સાથે મળી શક્યા છે, અને પ્રભુ તમારા વચનો કે જે પ્રભુ એ બેધારી તલવાર કરતાં તીક્ષ્ણ છે, અમને બોધ નિષેધ અને સુધારાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. ત્યારે પ્રભુ એ વચનો થકી તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. તમારી કૃપા અમને દોરે અને તમારા આત્માના ભરપૂરીપણામાં અમે સઘળા પ્રભુ તમારા વચનો એ શીખી શકીએ, સમજી શકીએ અને એને પાડવાનો આશીર્વાદ અમારા જીવનોમાં, કુટુંબોમાં અને મંડળીમાં જોઈ શકીએ તેવી કૃપા અમારા પર થવા દેજો.
અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો તથા માન્ય કરજો પિતા. આમેન. આજના આપણા આ બાઇબલ અભ્યાસનો શાસ્ત્ર વચન છે 1 કોરિન્થીનો પત્ર, એનો 15મો અધ્યાય, એની 1 થી 4 કલમ. અને જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાત CNI ડાયોસિસ તરીકે મુદ્રાલેખ તરીકે આપણે હિબ્રુઓને પત્ર એનો 12મો અધ્યાય 1-2 કલમ પ્રમાણે ઈસુ તરફ લક્ષ્ય રાખવું તે વિષય આધારિત આપણે વિષય પર બાઇબલ અભ્યાસ કરવાને માટે જઈ રહ્યા છે. ત્યારે આજનો જે વિષય છે એ સુવાર્તાનું કેન્દ્ર એ ઈસુ ખ્રિસ્ત. સુવાર્તામાં કેન્દ્ર સ્થાને ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય આપવું એટલે શું, અને એ વિષય આધારિત આપણે જોવાને માટે જઈ રહ્યા છે. ત્યારે આપણે બાઇબલ ખોલીએ અને એમાંથી 1 કોરિન્થી એનો 15મો અધ્યાય 1 થી 4 કલમ આપણે વાંચવાને માટે જઈ રહ્યા છીએ. 1 કોરિન્થી 15મો અધ્યાય 1 કલમથી આ પ્રમાણે કહે છે, હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમથી તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. પ્રભુ એના વંચાયેલા વચનોને આશીર્વાદિત કરે. અને આ આધારિત આપણે આખો બાઇબલ અભ્યાસ જોવા માંગીએ છીએ. સર્વપ્રથમ તો ખ્રિસ્ત કેન્દ્રિત સુવાર્તા એટલે શું, એના માટે આપણે જોઈએ કે સુવાર્તાને આપણે કયા અર્થમાં સમજીએ છીએ. સુવાર્તા અંગ્રેજીમાં ગુડ ન્યૂઝ અથવા તો ગોસ્પલ જેને કહેવામાં આવે છે, તે મૂળ શબ્દ એ ઇવેન્જલિયોન, કે જેનો અર્થ કે વિજયની ઘોષણા. જ્યારે કોઈક રાજા એક રાજ્યને જીતીને એ જે જીત્યો છે એની ઘોષણા કરતો હોય, જાણે જયઘોષ થતો હોય, તે પ્રકારની બાબત એ મૂળ ગ્રીક સમજણ સાથે એ શબ્દ આવે છે. અને એના પરથી ગોસ્પલ અથવા તો ઇવેન્જલિઝમ શબ્દ પણ પાછળથી આપણે જાણીએ છીએ. અને સુવાર્તા એ બાઇબલમાં સારી વાત અથવા તો શુભ સંદેશ, શુભ સમાચાર, એ પ્રકારે આપણે એ અર્થમાં લઈએ છીએ. અને બાઇબલમાં જ્યારે આપણે સુવાર્તા અને ગુડ ન્યૂઝ અથવા તો ગોસ્પલની વાત કરીએ ત્યારે એના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્ત એકમાત્ર વ્યક્તિ તરીકે આપણે જોઈ શકીએ છીએ. હવે બાઇબલના સંદર્ભમાં સુવાર્તા અને એના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્ત કેવી રીતે છે તે આપણે બાઇબલના વચનો પરથી આપણે જોવા માંગીએ છીએ. સુવાર્તાની લાક્ષણિકતા, કે જે સુવાર્તાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે, પાઉલ પ્રેરિત કરે છે, શિષ્યો કરે છે, અને આખા બાઇબલમાં આપણને જે સુવાર્તાની વાત આપી છે તેની કેવી લાક્ષણિકતાઓ છે, એ સુવાર્તા કેવી છે. બાઇબલ જે સુવાર્તાની વાત કરે છે એ સુવાર્તા તો એક્સક્લુઝિવ એટલે કે અનન્ય છે, અજોડ છે અને એકમાત્ર છે. એનો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં, કે સુવાર્તા આ પણ હોઈ શકે કે આ પણ હોઈ શકે, એવું હોઈ શકે નહીં. સુવાર્તા હંમેશા અજોડ, અનન્ય અને એક્સક્લુઝિવ છે. અને એની એક્સક્લુઝિવિટી એટલે કે એની અજોડતા, એની અનન્યતા એ ઈસુ ખ્રિસ્તને કારણે છે. કારણ કે ઈસુ ખ્રિસ્તની વાત વગર, અને એ પણ કેવી વાત એ પણ આપણે આગળ જઈને જોવા માંગીએ છીએ, ઈસુ ખ્રિસ્તની વાત વગર સુવાર્તાની વાત કરવી અથવા તો ગોસ્પલ, ગુડ ન્યૂઝની વાત કરવી એ શક્ય બનતું નથી. અને એટલે જ્યારે તમે અને હું સુવાર્તા એ શબ્દ બોલીએ અથવા તો સુવાર્તાનો ઉપદેશ, સુવાર્તાનો સંદેશ વાત કરીએ, ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે ખ્રિસ્તની સુવાર્તા એ અજોડ, અનન્ય છે, એ એક્સક્લુઝિવ છે. એનો કોઈ અલ્ટરનેટિવ હોઈ શકે નહીં, એમાં કોઈ ભેળસેળ હોઈ શકે નહીં, અથવા તો એમાં કોઈક વિકલ્પ ઉપલબ્ધ હોતો નથી કે આના વિકલ્પમાં આટલું કહીએ અથવા તો આટલી સમજણ રાખીએ કે આ પ્રકારે પણ વિશ્વાસ કરીએ તો ચાલે, એવું બની શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે સુવાર્તા એ પર વિશ્વાસ કરો, દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 4 સુવાર્તાઓ બાઇબલમાં જે આપણી પાસે ઉપલબ્ધ છે એમાં વાંચીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે હંમેશા એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે આકાશના રાજ્યની વાત, આકાશના રાજ્યની સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તે હંમેશા આપી છે. જો આપણે લૂકની સુવાર્તાનો અભ્યાસ કરીએ તો એ રાજ્ય વિશે ઘણા બધા દ્રષ્ટાંતો પણ આપણે જોઈ શકીએ છીએ. અને સુવાર્તા
એ એક્સક્લુઝિવલી ઈસુની વાત છે. એમાં બીજા કોઈ વ્યક્તિની, ઇવન તમારી પોતાની વાત કે બીજા કોઈ વ્યક્તિની વાત કે બીજી કોઈ પરિસ્થિતિની વાત કે બીજા કોઈ આશીર્વાદની વાત કે બીજા કોઈ સમજણની વાત આવતી નથી. ત્યાં આગળ ઈસુની વાત આવે છે. ને ઈસુની વાત પણ કયા સંદર્ભમાં એ આપણે જોઈશું. સુવાર્તા એની સમજણ અથવા તો એની શરૂઆત અથવા તો સુવાર્તા એ ઈસુની મહાન વાત જે છે એ શેનો જવાબ છે, સર્વપ્રથમ તો આપણે એ જાણવાની જરૂર છે. સુવાર્તા એ ફક્ત આપણા જગીક કે ભૌતિક બાબતો અથવા તો આપણી દૈહિક બાબતો અથવા તો સામાજિક બાબતોને સ્પર્શતી બાબત નથી. હા, એ ચોક્કસ આપણા આ દરેક ક્ષેત્રોને સ્પર્શે છે, પણ એ ફક્ત એટલા પૂરતી મર્યાદિત નથી. મૂળભૂત રીતે ખ્રિસ્તની સુવાર્તા એ માણસના સૌથી અગત્યનો, સૌથી મહત્વનો અને અનંતકાળિક પ્રશ્ન છે કે જે પાપ અને પાપની સાથે ડીલ કરનારી વાત છે. અને એટલે જ્યારે સુવાર્તાની વાત કરીએ, જ્યારે ઈસુની વાત કરીએ, ત્યારે એ ઈસુ કે જે આપણા પાપોને સારું મરણ પામ્યા એની વાત છે. જો આપણે ઉત્પત્તિથી જોઈએ તો જ્યારે આદમે પાપ કર્યું અને પ્રભુ યહોવા ત્યાં આગળ આવે છે અને પ્રભુ યહોવા એ પ્રમાણે આદમની સાથે વાત કરે છે કે તું ક્યાં છે, અને પછી આપણે જાણીએ છીએ એ પ્રમાણેની કન્વર્ઝેશન એ હવા પર કહે છે. પછી હવા સર્પને કહે છે કે સર્પે મને ભૂલાવીને. ત્યારે યહોવા દેવ બાપ આપણા એક વચન ઉચ્ચારે છે જેને ઘણા બધા સ્કોલર્સ પ્રોટો ઇવેન્જલિયોન પણ કહે છે, એટલે કે જાણે સુવાર્તાનો પ્રથમ જયઘોષ કહેવામાં આવે છે. ત્યાં આગળ એ પ્રમાણે કહ્યું છે કે સ્ત્રીનું બીજ એ શૈતાનનું માથું છૂંદશે. અને આપણે જાણીએ છીએ કે એ સ્ત્રીથી જન્મેલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે. એ સ્ત્રીથી જન્મેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સમયે વધસ્તંભ પર શૈતાનનું માથું છૂંદે છે. વધસ્તંભ પર મરણ અને પાપને હરાવવામાં આવ્યા છે. એ સુવાર્તાનો પ્રથમ જયઘોષ એ એદનવાડીમાંથી જ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ એ પ્રમાણે જૂના કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અસ્તિત્વ વિશે તો છે જ ચોક્કસપણે, પણ એમની જે મહાન સુવાર્તાનું કાર્ય છે, જે થનાર છે, તેના વિશે છે. અને સુવાર્તાઓ પછી જો આપણે વાત કરીએ, ગીતશાસ્ત્ર, ઇવન પ્રબોધકોની વાત કરીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનું જે કાર્ય છે તેના સંબંધી આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આપણે બાઇબલમાંથી યશાયાનું પુસ્તક એનો 52મો અધ્યાય ખોલીએ. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે યશાયા 53 પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન કરવાની જાણે ભવિષ્યવાણી વિશે બહુ તાદ્રશ્ય ચિત્ર આપણી આગળ રજૂ કરે છે. 52મા અધ્યાયમાં એ દુઃખ સહન કરવું, વધસ્તંભ પર માર અને પીડા સહન કરવો, એ કેવી રીતે પાપોની માફીને માટે હતું તે આપણે જોઈ શકીએ છીએ. 52મા અધ્યાયમાં આપણે જોઈએ એ પ્રમાણે યશાયાનું પુસ્તક એનો 52મો અધ્યાય એની 7મી કલમથી આગળ હું વાંચું છું. તે આ પ્રમાણે કહે છે, જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. સાંભળ તારા ચોકીદારોની વાણી, તેઓ મોટે સાદે પુકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછો આવે છે તે તેઓ નજરો નજર જુએ છે. યરૂશાલેમના ખંડિયે તમે બધા હર્ષનાદ કરવા માંડો, કેમ કે યહોવાએ પોતાના લોકને દિલાસો દીધો છે, યરૂશાલેમનો ઉદ્ધાર કર્યો છે. યહોવાએ સર્વ વિદેશીઓના દેવતા પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે. પૃથ્વીની સર્વ સીમાઓ આપણા દેવે કરેલું તારણ જોશે. અહીંયા આગળ શાંતિની વાત, વધામણીની વાત, આપણે જાણીએ છીએ પ્રમાણે પાઉલ પ્રેરિત પણ આ વચનોનો ઉલ્લેખ રોમનોના પત્રમાં કરે છે. શાંતિની વાત, વધામણીની વાત, તેની સાથે યહોવાનો પવિત્ર ભુજ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનથી એ આખી દુનિયાની ઉદ્ધારની યોજના તરીકે ખુલ્લો થાય છે તેની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ પણ પ્રબોધક, યશાયા પ્રબોધક એ પ્રમાણે કહે છે શાંતિની અને વધામણીની સુવાર્તા, અને એની સાથે જે શબ્દો જોડાયેલા છે એ ઈશ્વર રાજ કરે છે. સુવાર્તાની સાથે હંમેશા ઈશ્વરના રાજ્યની વાત જોડાયેલી છે, ત્યાં આગળ ઉદ્ધારની વાત જોડાયેલી છે, અને ત્યાં આગળ તારણની વાત જોડાયેલી છે. બાઇબલમાં તારણ, ઉદ્ધાર, નવો જન્મ, આ પ્રકારે બાબતો અને દેવના રાજ્યના વારસદાર થવું, દેવના રાજ્યમાં જન્મ લેવો, તે પ્રકારે શબ્દો આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે સુવાર્તા
એ મૂળભૂત રીતે એની લાક્ષણિકતામાં અનન્ય અને અજોડ એ રીતે છે કે તે ફક્ત વ્યક્તિના ભૌતિક, દૈહિક, જગત કે સામાજિક પરિબળોને અસર પહોંચાડતી નથી. એનું મૂળભૂત અને મુખ્ય કાર્ય એ ઈસુની મહાન સુવાર્તા એ માણસનો મૂળભૂત અને અનંતકાલિક પ્રશ્ન છે, એ પાપ, એની સાથે ડીલ કરવાનું છે. પાપના નિવારણનો એકમાત્ર ઉકેલ એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં 14મા અધ્યાયની 6ઠ્ઠી કલમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કહે છે કે યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં એ પ્રમાણે કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું અને મારા આશ્રય સિવાય બાપની પાસે કોઈ આવી શકતું નથી. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ માર્ગ છે, એમના સિવાય બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. અને ઈશ્વરની સાથે, ઈશ્વર પિતાની સાથેના સંબંધમાં જોડાવાને માટે ખ્રિસ્તની સુવાર્તા સિવાય બીજો કોઈ વિકલ્પ કે બીજો કોઈ માર્ગ એ અસ્તિત્વ ધરાવતો નથી. યશાયા પ્રબોધક એ પ્રમાણે કહે છે, આપણે જોયું એ પ્રમાણે યહોવા દેવ બાપે પોતે એ સુવાર્તાની વાત કરી છે. નિયમશાસ્ત્રના બલિદાનો, પાપાર્થાર્પણો એ ઈસુની એ બલિદાનની યોજના અને એ થકીની જે સુવાર્તાની વાત છે, દેવના રાજ્યમાં પ્રવેશની વાત છે, એની વાત કરે છે. ગીતશાસ્ત્રમાં ઘણી બધી વાતો એના વિશે લખવામાં આવી છે. ઈસુ ખ્રિસ્ત પોતે આવ્યા પછી એ વાત કહે છે અને પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટતાથી એ સુવાર્તાની સમજણ ઘણી બધી જગ્યાએ આપણને આપે છે. અને એટલે મિત્રો, આપણે બહુ જ ધ્યાનથી, બહુ જ કાળજી રાખવાની જરૂર છે કે ઘણી બધી વખતે આપણી બાઇબલ વાંચનમાં, આપણી બાઇબલની સમજણમાં, બાઇબલનો અર્થ કરવામાં, આપણા ઘણી બધા ઓનલાઈન જે વિડીયોઝ આજે ફરી રહ્યા છે અથવા તો યુટ્યુબ જો તમે સર્ફ કરી રહ્યા હોય, એમાં સુવાર્તા અથવા તો બાઇબલના ઉપદેશની અલગ સમજણ પ્રવર્તી રહી છે. એ જાણે ભેળસેળ યુક્ત ઉપદેશ થઈ જવા પામ્યો છે. એ ઉપદેશમાં કેન્દ્ર સ્થાને વ્યક્તિઓ, એમની ખુશી, એમની યોજનાઓ, વ્યક્તિના લાભો અથવા તો શારીરિક, દૈહિક કે ભૌતિક લાભોની આશા રાખવામાં આવે છે. અથવા તો ઘણી બધી વખતે કદાચ સ્વર્ગ કે નર્કની બીક અથવા તો સ્વર્ગનો લાભ બતાવીને વ્યક્તિ એ પ્રભુ પર વિશ્વાસ કરવાની વાત આવે છે. હા, આ બધી જ બાબતો અસ્તિત્વ ધરાવે છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ધરાવીએ છીએ તો એ આપણને અનંતકાલિક સ્વર્ગનો આશીર્વાદ મળશે જ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી વિમુખ ફરીએ છીએ, વાસ્તવિક રીતે નર્ક આપણા માટે ખુલ્લું છે. પણ મારા માટે સુવાર્તા પર વિશ્વાસ કરવાનો આધાર એ શા માટે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલું છું, એ પ્રશ્નનો જવાબ એ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું બલિદાન અને એમનું તેડું આપણા માટે જે છે એ હોવું જોઈએ. હું ફક્ત બીકને કારણે માની લઉં કંઈક બાબત, એટલું નહીં. એ ઈસુની મહાન સુવાર્તાની સમજણ એ આપણા જીવનોમાં અને આપણા રોજિંદા જીવનોમાં એ સુવાર્તા જીવાવી જોઈએ. અને એ ત્યારે જ જીવાશે કે જ્યારે સુવાર્તાના કેન્દ્ર સ્થાને હંમેશા ઈસુ ખ્રિસ્ત હશે. હવે ઘણી બધી વખતે આપણે કેન્દ્ર સ્થાને ઈસુ હોય તેવી વાત તો સાંભળીએ છીએ, પણ એ કયા ઈસુ અથવા તો કેવા ઈસુ ખ્રિસ્તની વાત આપણે સાંભળીએ છીએ એ અગત્યનું છે. જો આપણે વાંચીએ તો ઈસુ ખ્રિસ્ત જે રીતે શિષ્યોને તેડું આપે છે એ તો બલિદાનનો માર્ગ હતો. એ પોતે પહેલા બલિદાન થાય છે અને શિષ્યોને પોતે કહે છે કે જે કોઈ મારો શિષ્ય થવા ચાહે એણે રોજ રોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારેય વ્યક્તિઓને એમની આત્મિક જરૂરિયાતથી વિશેષ દૈહિક કે ભૌતિક જરૂરિયાત વિશે વાત કરી નથી. જો આપણે યાદ કરીએ તો માર્કની સુવાર્તામાં એ પક્ષઘાતીને એના 4 મિત્રો લઈને આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે દીકરા, તારા પાપ તને માફ થયા છે. અને ત્યાર પછી સાજાપણાની વાત આવે છે. ઘણી બધી વખતે આપણે સુવાર્તાના કેન્દ્રમાં વ્યક્તિને, વ્યક્તિગત જરૂરિયાતોને મૂળભૂત પાપ કરતા અથવા તો પાપની બાબત કરતા વધારે હાઇલાઇટ એ બધી બાબતોને, જગિક કે ભૌતિક કે દૈહિક કે સામાજિક બાબતોને કરીએ છીએ. અને ત્યારે આપણે જાણે કે સુવાર્તાને ભેળસેળયુક્ત બનાવી દઈએ છીએ. ખ્રિસ્તની સુવાર્તા એ માણસના મૂળભૂત પ્રશ્ન પાપના સંદર્ભમાં છે. આના વિશે પાઉલ પ્રેરિત બહુ જ ગંભીરતાથી પોતાનો મત રજૂ કરે છે. ગલાતીઓના પત્રમાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે. આપણે ખોલીએ ગલાતીઓના પત્ર, એનો 1લો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમથી આગળ આપણે સાથે મળીને વાંચીએ. ગલાતીઓના પત્ર, એનો 1લો અધ્યાય, એની 6ઠ્ઠી કલમથી આગળ.
પાઉલ પ્રેરિત ગલાતીની મંડળીને એ પ્રમાણે અહીં આગળ શીખવે છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગલાતીઓના મંડળીમાં સુવાર્તાએ અલગ સ્વરૂપ જાણે કે ધારણ કર્યું હતું. કોઈક વ્યક્તિઓ બહારથી આવીને સુવાર્તા એ વ્યક્તિના કરણી પર અથવા તો કર્મ પર આધાર કોઈક રીતે રાખે છે, એ પ્રકારનું કોઈક ભેળસેળ યુક્ત શિક્ષણ ત્યાં આગળ દાખલ થયું છે. ત્યારે પાઉલ પ્રેરિત બહુ જ ગંભીર શબ્દોમાં અને બહુ જ કડક શબ્દોમાં ત્યાં આગળ આપણી આગળ રજૂઆત કરે છે. પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, ગલાતીઓને પત્ર એનો 1 અધ્યાય અને 6ઠી કલમથી આગળ એ પ્રમાણે કહે છે, મને અચરત લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા તો આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે દેવની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી છે તે માણસની આપેલી નથી, કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. પાઉલ પ્રેરિત અહીં આગળ બહુ જ ગંભીર અને કડક શબ્દોમાં જણાવે છે કે અમે જે સુવાર્તા તમારી આગળ રજૂ કરી છે, એટલે પાઉલ પ્રેરિત અને એના સાથી પ્રેરિતોએ રજૂ કરી છે, તેના સિવાયની સુવાર્તા બીજા કોઈક લોકો કે પાઉલ પ્રેરિત કે પોતે કે આકાશના દૂતો પણ આવીને રજૂ કરે તો તે શાપિત થાવ. મિત્રો, આપણે કેટલી ગંભીરતાથી આ બાબતને લેવાની જરૂર છે. જ્યારે આપણે ઈસુની સુવાર્તાની વાત કરીએ, જ્યારે આપણે ઈસુના ઉપદેશની વાત કરીએ છીએ, જ્યારે આપણે સુવાર્તાની સમજણ વ્યક્તિગત જીવનોમાં તમારા પોતાના મારા પોતાના જીવનમાં હું કેવી રીતે લાગુ કરું છું એની વાત કરીએ છીએ, ત્યારે કેવી રીતે આપણે એમાં ભેળસેળ આવવા દઈએ, કેવી રીતે આપણે એને જાણે માઇલ્ડ બનાવી દઈએ, નરમ બનાવી દઈએ. પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે જે સુવાર્તા અમે તમને આપી છે એના સિવાયની બીજી કોઈ વાત કરે તો એ શાપિત થાવ, ચાહે આકાશનો દૂત પણ કેમ ના હોય. અને આજે આપણે જોઈએ છીએ કે વ્યક્તિઓને સારું લાગે તેની માટે અથવા તો વ્યક્તિઓના પ્રશ્નોને, એમને મૂંઝવણોને વધારે પ્રાધાન્ય આપીને એમનો જે મૂળભૂત પ્રશ્ન, જેને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, જેને સારું આકાશમાંથી ગાબ્રિએલ દૂત આવીને એ પ્રમાણે કહે છે કે જગતનું પાપ હરણ કરશે તે એ જ છે. યોહાન બાપ્તિસ્મી એ કહે છે કે જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, એ ઈસુના મૂળભૂત કાર્યને જાણે કે બાજુ પર મૂકી દેવામાં આવે છે. ચોક્કસ રીતે ઈસુ ખ્રિસ્તે ચમત્કારો, સાજાપણાના કૃત્યો અને બીજા ઘણા બધા કામ કર્યા છે, બોધ અને શિક્ષણના કાર્ય કર્યા છે, પણ એમનું સૌથી મહત્વનું જ કાર્ય કે જે વધસ્તંભ પર એમણે કર્યું, એ કાર્યને આપણે સુવાર્તામાંથી બાદબાકી કરી શકીએ નહીં. સુવાર્તા એ ઈસુની સુવાર્તા છે અને એ ઈસુ કયા ઈસુ અને કેવા ઈસુની સુવાર્તા? જો આપણે આગળ જોઈએ ગલાતીઓના પત્રના 3 અધ્યાયમાં 1લી કલમ, તો એ કેવા ઈસુની વાત કરે છે? 3 અધ્યાયની 1લી કલમ, ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે ભરમાવ્યા? પાઉલ પ્રેરિત અહીંયા આગળ જે ઈસુની વાત કરે છે એ ઈસુ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તની વાત કરે છે. ખ્રિસ્તનું જે મહાન કાર્ય આ જગતના, તમારા, મારા અને દરેક વ્યક્તિના પાપના નિવારણને અર્થે વધસ્તંભ પર બલિદાન થવું જે હતું, એને અહીં આગળ સુવાર્તા તરીકે હાઇલાઇટ કરે છે કે અમારી સુવાર્તામાં વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત જાણે કે તમને અમે સાક્ષાત પ્રગટ થઈ શકે એ રીતે અમે એ વર્ણવ્યા હતા, એ રીતે તમને સમજાવ્યા હતા, એમ છતાં પણ તમે કેવી રીતે ભરમાવ્યા. અને એટલે વાલા મિત્રો, આપણે જ્યારે સુવાર્તાની વાત કરીએ ત્યારે એક્સક્લુઝિવલી ઈસુની વાત આવે, અને જ્યારે ઈસુની વાત આવે ત્યારે એમણે કરેલા વધસ્તંભ પર બલિદાનના કાર્યની વાત, કે જે તમારા અને જગતના પાપ નિવારણને અર્થે થયું, એની વાત આવે છે.
પાપોની માફીની વાત આવે છે, વધસ્તંભ પરના બલિદાનની વાત આવે છે. અને કેવા ઈસુ? તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત. પાઉલ પ્રેરિત ગલાતીના મંડળીને એ પ્રમાણે કહે છે કે અમે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને તમારી આગળ રજૂ કર્યા હતા. 1 કોરિન્થીયનો 2 અધ્યાયમાં પણ આપણે એ પ્રમાણે જોઈ શકીએ. અને 1 અને 2 કલમ તમારી માટે વાંચીશ. 1 કોરિન્થીયનો 2 અધ્યાય 1 અને 2 કલમ આ પ્રમાણે પાઉલ પ્રેરિત કહે છે, ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે તમને દેવ વિશેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો. પાઉલ પ્રેરિત પોતે એવું કહે છે કે હું મારી વિદ્વતા, આપણે જાણીએ છીએ એ પ્રમાણે પાઉલ હિબ્રુ અને નિયમશાસ્ત્ર સંબંધી નિર્દોષ પોતાની જાતને કહે છે. ફિલિપિયોના પત્રમાં વાંચીએ તો એ જ્ઞાની વ્યક્તિ ગમાલિયેલના ચરણોમાં બેસીને શીખેલો. પણ પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મારી પાસેનો ઉપદેશ અને એની મુખ્ય વિષય વસ્તુ, સુવાર્તાની મુખ્ય વિષય વસ્તુ અને એનું કેન્દ્ર એ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત છે. અને આજે તમે હું કેવા ખ્રિસ્તને જીવીએ છીએ, કેવા ખ્રિસ્તના સંબંધમાં આવીએ છીએ અને કેવા ખ્રિસ્તને રજૂ કરીએ છીએ અને કેવા ખ્રિસ્તને રજૂ થતા સાંભળીએ છીએ, એ બહુ મહત્વનું બને છે. સુવાર્તાના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્ત અને એ સુવાર્તા એટલે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તની સુવાર્તાની વાત પાઉલ પ્રેરિત અહીં આગળ કહે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા પણ જો આપણે જોઈએ તો ઘણા બધા પ્રબોધકો અને પ્રભુના સેવકો થઈ ગયા, જેમ કે મૂસા છે, યહોશુઆ છે, અને ન્યાયાધીશો ઘણા બધા થઈ ગયા. એના પછી પ્રબોધકોનો સમયગાળો આવ્યો, રાજાનો સમયગાળો આવ્યો, ત્યારે પણ આપણે ઘણા બધા ચમત્કારો થતા જોઈએ છે, ઘણા બધા ચિહ્નો થતા જોઈએ છે. પણ ઈસુ એ ચિહ્નો, ચમત્કારો કે સામજાપણાથી વિશેષ કંઈક કાર્ય કરે છે કે જે સુવાર્તાને માટે સૌથી ઉપયોગી વિષય વસ્તુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું બલિદાન કે જે તમારા અને મારા અને આખા જગતના પાપના નિવારણને સારું થયું, તેની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં કરવામાં આવે છે. અને એટલે સુવાર્તા વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની મુખ્ય વિષય વસ્તુ અથવા તો એના માર્ગ તરીકે એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. અને એક એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો એમનું વધસ્તંભ પર જે સંપૂર્ણ થયેલું કાર્ય છે તેની વાત આવે. બીજું, સુવાર્તાના પરિણામ તરીકે પણ આપણે ઘણી બધી વખતે એક બાબતની ભૂલ જાણે કે કરી બેસતા હોઈએ. સુવાર્તા પર મારે શા માટે વિશ્વાસ કરવો જોઈએ? શું ફક્ત મને બીક લાગે છે કે મારે આ જીવનમાં કોઈક આશીર્વાદ જોઈએ છે, કોઈ આ જીવનમાં થોડી ઘણી શાંતિ જોઈએ છે એટલા માટે? ના વાલા મિત્રો, સુવાર્તાનો એકમાત્ર હેતુ અને સૌથી મોટો હેતુ એ ઈશ્વર પિતાની આગળ ન્યાયી ઠરવું અને ઈશ્વરના કૃપાસન આગળ આપણે લાયક થઈ શકીએ, હાજર થઈ શકીએ, પિતાની સાથેના સંબંધમાં આવી શકીએ, તે છે. આપણે યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રાર્થના કરીએ છીએ એની 3જી કલમ શરૂઆતમાં જો વાંચીએ તો એ પ્રમાણે કહે છે કે જેણે મને મોકલ્યો અને તેના નામ પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેની સાથે જોડાઈ શકીએ છીએ. અને 3જી કલમમાં એ પ્રમાણે કહે છે કે અનંત જીવન તો એ છે કે એકલા ખરા દેવને આપણે ઓળખીએ. એકલા ખરા દેવને એટલે કે યહોવા દેવને, ત્રિએક ઈશ્વરને આપણે ઓળખીએ અને એમની સાથેના આત્મામાં જીવન થઈને આત્મીયતાના સંબંધમાં આપણે આવી શકીએ. સુવાર્તાનું સૌથી મોટું અને વિશેષ પરિણામ એ છે કે એ ઈશ્વરની સાથેનો જે સંબંધ માણસનો, તમારો અને મારો, આદમના પાપ કર્યાથી એદનવાડીમાં તૂટી ગયો હતો. વધસ્તંભ પર જે કાર્ય સંપૂર્ણ થયું, તે કાર્યના આશીર્વાદ સ્વરૂપે, એ કાર્યના ભાગીદારીપણા સ્વરૂપે જ્યારે હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્ત પર, ત્યારે હું ઈશ્વર પિતાની સાથે ફરીને એકવાર એ અજોડ અને અનંતકાળિક સંગતમાં જોડાઈ શકું છું. વાલા મિત્રો, જો ખરી રીતે તમે અને મેં સુવાર્તાનો સ્વીકાર કર્યો છે, ખરી રીતે આપણે એ સુવાર્તાને જીવીએ છીએ, સુવાર્તા એ ફક્ત પ્રથમ પગથિયું નથી, સુવાર્તા એ શિક્ષણનું ખાલી ફક્ત પ્રથમ પગથિયું નથી, એ આખું લાઈફસ્ટાઈલ છે. રોજ રોજ એ ખ્રિસ્તની સુવાર્તા શું મને જીવવાનો ઉત્સાહ આપે છે. રોજ રોજ એ વધસ્તંભે ચડાયેલા ખ્રિસ્ત મારી જાતને વધસ્તંભે ચડીને એમના માટે જીવવાની પ્રેરણા આપે છે.
જો એ નથી, રોજ રોજ જો મને ખરેખર વાસ્તવિક રીતે એ ઈસુ સાથે જોડાવાનો અનુભવ છે, તો કેવી રીતે પછી આ વચનો, સંગત, બાઇબલ અભ્યાસ, મંડળીની સંગત, એ બધી સંગતો કેવી રીતે ચૂકી જવું? જો ખરેખર મેં વાસ્તવિક રીતે સુવાર્તાનો અંગીકાર કર્યો છે, તો એ સુવાર્તા મને બદલી નાખશે. કારણ કે સુવાર્તાનો સૌથી મોટો આશીર્વાદ એ પિતાની સાથેનું જોડાણ અને ત્રિએક ઈશ્વરની ઐક્યતાનો આશીર્વાદ આપણને મળે છે. એ ત્રિએક ઈશ્વરની સાથેનું આત્મીયતા ભર્યો સંબંધ આપણને મળે છે. એ આશીર્વાદ તમને અને મને મળે છે. એ આશીર્વાદ શું આપણે જીવીએ છીએ? અને એટલા માટે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત એ તમને અને મને આજે તેવું આપે છે કે આપણે સાચી સુવાર્તા અને ઈસુ કેન્દ્રિત સુવાર્તાને જીવીએ. ઈસુ કેન્દ્રિત સુવાર્તાને રોજિંદા જીવનોમાં આપણે જીવીએ. આપણા કુટુંબોમાં વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તની સુવાર્તા એ પ્રથમ સ્થાને હોય. આપણા ઉપદેશમાં, આપણા બાઇબલના અર્થઘટનોમાં એ ઈસુના વધસ્તંભની વાત અને એ પાપ નિવારણની વાત પ્રથમ સ્થાને હોય. એ જાણે કે માઇલ્ડ ના થઈ જાય, ડિફાઇલ ના થઈ જાય, એની જવાબદારી આપણી છે. પાઉલ પ્રેરિત કહે છે એ પ્રમાણે એ બહુ ગંભીર બાબત છે. જો દૂતો પણ આપણને આવીને કંઈક બીજી વાત શીખવે છે, એ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત સિવાય બીજી કંઈક વાત શીખવે છે, તો પાઉલ પ્રેરિત અને ઈશ્વરનું વચન એ પ્રમાણે કહે છે કે તે શાપિત થાવ. એટલે સુવાર્તાની વાત કરીએ ત્યારે ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભે જડાયેલા. ફરીને એકવાર આપણે જે આપણા મૂળ શાસ્ત્ર ભાગમાં આવીએ, 1 કોરિન્થીનો 15મો અધ્યાય, અને એ પ્રમાણે સુવાર્તાની સ્પષ્ટ સમજણ બાઇબલ આપણને આપે છે કે એ સુવાર્તા પ્રમાણે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોને સારું મરણ પામ્યા. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્તનું મરણ એ કોઈકને પાછળથી, મરણ પામ્યા પછીથી, અથવા તો ખ્રિસ્ત આવ્યાથી જે વિચાર આવ્યો, અથવા તો કોઈક નવો વિચાર નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે આપણે જોઈ ગયા એ પ્રમાણે ઉત્પત્તિથી ઈશ્વરે પોતે સુવાર્તાનો જયઘોષ કર્યો છે, રાજ્યની સુવાર્તાનો. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત એકમાત્ર અપેક્ષિત વ્યક્તિ હતા. આ જગત પર કોઈનું આવવું, તમારું મારું કોઈ પણ મહાન વ્યક્તિનું આવવું અપેક્ષિત હોતું નથી, એક્સપેક્ટેડ હોતું નથી. આપણે જન્મ થઈએ, જીવીએ અને પછી આપણી વ્યક્તિત્વ વિશેની વાત લોકોની સમક્ષ જાય છે. ત્યારે ખ્રિસ્તનું વ્યક્તિત્વ એ શરૂઆતથી અપેક્ષિત છે કે ખ્રિસ્ત આવશે, ખ્રિસ્ત આવશે, ખ્રિસ્ત આવશે. અને એ પવિત્ર ઈશ્વર અને આદમ કે જે પાપને કારણે અન્યાયીપણામાં આગળ વધે છે, તેનું મિલનને માટે વધસ્તંભનો માર્ગ, એકમાત્ર માર્ગ તરીકે ખ્રિસ્ત પાપ નિવારણ કરશે. એ ધર્મશાસ્ત્ર પ્રમાણેની વાત છે. એ કોઈકને ઉપજાવી કાઢેલી કે કોઈકનો વિચાર કે ખ્રિસ્ત આવ્યા પછીની વાત નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોને સારું મરણ પામ્યા, એટલેથી અટકતા નથી. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યા, અને ત્રીજે દાડે તેમનું પુનરુત્થાન થયું. ખ્રિસ્તની સુવાર્તા એ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત અને ત્રીજે દિવસે ઉત્થાન પામેલા ખ્રિસ્તની સુવાર્તા છે. આ જગત પર ઘણા બધા જ્ઞાની લોકો આવ્યા, ઘણા બધા મહાન લોકો આવ્યા, ઘણા બધા સામાજિક રીતે એક્ટિવ અને સમાજને અસર પહોંચાડે એવા લોકો આવ્યા, પણ એકમાત્ર વ્યક્તિ કે જે પુનરુત્થાન પામ્યા છે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આ ખ્રિસ્તની સુવાર્તા, એમનું પવિત્ર જીવન, એમનું વધસ્તંભ પરનું પાપની માફીને સારું મરણ, એમનું પુનરુત્થાન, અને આ ખ્રિસ્તની સાથે વિશ્વાસથી હું પોતાના પસ્તાવિક હૃદયે પોતાના પાપોની માફી મેળવીને હું એમના સંબંધમાં આવું, તે સુવાર્તાનો ભાગીદારીપણું હોઈ શકે છે. તે સુવાર્તાનો સૌથી મોટો આશીર્વાદ હોઈ શકે છે. બીજા બધા આશીર્વાદો એ ઈશ્વર આપણને આપશે. ચોક્કસ રીતે દરેક સારા વાના એ ઉપરથી આવે છે. ઈશ્વર આપણને આશીર્વાદ આપી જ શકે છે. ઈશ્વર આપણને દૈહિક, ભૌતિક કે શારીરિક કે ભૌતિક વાનાઓથી તૃપ્ત કરી શકે છે, સામાજિક વાનાઓથી તૃપ્ત કરી શકે છે. પણ ઈશ્વરની સૌથી મહત્વની યોજના, સૌથી મૂળભૂત યોજના એ પાપ નિવારણ, કે જે ઈસુ ખ્રિસ્તમાં ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત મરણ પામ્યા આપણા પાપોની માફીને સારું. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું. અને એ ખ્રિસ્ત આજે જે કોઈ એમના પર વિશ્વાસ કરે તેને તારણ અને અનંત જીવનની ભેટ આપે છે, આ જ ઘડીથી આપે છે. અને આ જીવનમાં એ વ્યક્તિ રોજ રોજ સુવાર્તા જીવે, એ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને એ સુવાર્તા રોજ રોજ પવિત્ર બનાવતો જાય, તે મહાન આશીર્વાદ આપે છે. બીજા બધા આશીર્વાદ
ચોક્કસપણે પ્રથમ એના રાજ્ય અને ન્યાયપણાને શોધીએ, બીજી બધી વાતો ઈશ્વર ચોક્કસપણે પાછળથી આપશે. પણ આપણું લક્ષ્ય ઈસુ તરફ, અને જ્યારે સુવાર્તાની વાત કરીએ ત્યારે સુવાર્તાના કેન્દ્રમાં ઈસુ તરફ આપણે લક્ષ્ય રાખીએ, એ બહુ મહત્વની વાત છે. અને એ કેવા ઈસુ? ફક્ત સાજાપણું આપે કે સારી વાત કરે, નૈતિકતાની વાત આપણે જાણીએ છીએ એ પ્રમાણે જગતને, ગાંધીજીને, ઘણા બધાને એ ઈસુ ખ્રિસ્તની નૈતિકતાની અને મૂલ્યોની વાત પસંદ હોય છે, પણ એ ખરેખર રીતે સુવાર્તાનો અંગીકાર કર્યો ના કહી શકાય. તમે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત તમારા વ્યક્તિગત જીવનમાં અંગત તમારા પાપની માફીને સારું વિશ્વાસથી પસ્તાવી હૃદય સ્વીકાર્યા છે, એ સુવાર્તાનો મૂળ હેતુ છે, પાપ નિવારણ. આપણે બીજા 2 વચનો વાંચીએ અને પછી આપણે પૂરું કરીશું. બીજો તિમોથીનો પત્ર, એનો 4થો અધ્યાય અને એની 3જી અને 4થી કલમ આપણે ખોલીએ. બીજો તિમોથીનો પત્ર, એનો 4થો અધ્યાય અને 3જી અને 4થી કલમ. અહીં આગળ પણ પાઉલ પ્રેરિત તિમોથીને ચેતવણી આપતા એ પ્રમાણે કહે છે કે ઘણા બધા ઉપદેશ એ સમયે પણ થઈ રહ્યા હતા. એ પ્રમાણે કહે છે કેમ કે એવો વખત આવશે, બીજો તિમોથી 4થો અધ્યાય 3જી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. તેઓ સત્ય તરફ આંખ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે, પણ તું આ બાબતોમાં સાવધ રહે. આ બહુ મહત્વનું શિક્ષણ પાઉલ પ્રેરિત તિમોથીને આપે છે કે વ્યક્તિ કેન્દ્રિત સુવાર્તા ગમે છે, કે મારું ભલું થાય, મારું આ મળી જાય, મને પેલું મળી જાય, મને આ આશીર્વાદ મળી જાય, મારો આ પ્રશ્ન કે આ મૂંઝવણ સોલ્વ થઈ જાય, આ માનસિક કે શારીરિક કે દૈહિક, ભૌતિક, સામાજિક, કૌટુંબિક બાબત, એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. હા, ચોક્કસપણે ઈશ્વરે કરી શકે છે, પણ ઈસુની સુવાર્તાના કેન્દ્રમાં ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત પાપ નિવારણને સારું મરણ પામે છે, ત્રીજે દાડે પાછા ઉઠે છે, અને એ ખ્રિસ્ત આજે તમને અને મને પિતાની સાથે જોડવાને માટે એકમાત્ર માર્ગ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જે ક્ષણે હું ને તમે વિશ્વાસ કરીએ છીએ, જે ક્ષણે હું ને તમે પસ્તાવિક હૃદય પ્રભુની પાસે આવીએ છીએ, ત્યારે એમના રાજ્યનો ભાગ અને વારસદાર આપણે બનીએ છીએ. એ સૌથી મોટો અને એકમાત્ર આશીર્વાદ છે, જેના સિવાય ઈશ્વર બીજા આશીર્વાદોને, બીજી વાતો પાછળથી જોડી શકે છે. અને એટલે આપણે લક્ષ્ય રાખીએ, આપણે સાવધ રહીએ કે આપણો ઉપદેશ, આપણું બાઇબલ વાંચન, આપણું મનન અને આપણા જીવનમાં આપણે કોની તરફ અને સુવાર્તામાં કોની તરફ આપણે લક્ષ્ય રાખીએ છીએ. છેલ્લી એક કલમ વાંચીને આપણે પૂરું કરીશું. હેબ્રુઓના પત્ર, એનો 2જો અધ્યાય 1 થી 4 કલમ. તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ. કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી અને તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી. જો આપણે આવા મહાન તારણની સુવાર્તા, વધામણીની વાત કે જે એદનવાડીથી પ્રભુએ પોતે એની ઘોષણા કરી છે, પ્રબોધકો થકી એની ઘોષણા કરવામાં આવી છે, ઈસુ ખ્રિસ્તે આકાશના રાજ્યની ઘોષણા કરી છે. ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટતાથી કીધું કે તમે આકાશનું રાજ્ય દ્રશ્ય રીતે આવે છે, લોકો કહે છે કે જો આ રહ્યું કે પેલું રહ્યું, એવી રીતે નથી, એ તમારામાં છે. એ ઈસુ થકી એ શિષ્યોમાં આકાશનું રાજ્ય આવ્યું. અને આજે આકાશના રાજ્યની સુવાર્તા અને એનું મુખ્ય વિષય વસ્તુ તરીકે આપણા જીવનોમાં સુવાર્તા કેવી રીતે ઓપરેટ થઈ રહી છે, આપણે સુવાર્તાના કેન્દ્રમાં કોને રાખીએ છીએ. અને જો હિબ્રુના પત્રનો લેખક એ પ્રમાણે કહે છે કે જો આપણે એ મહાન સુવાર્તા વિશે બેદરકાર રહીએ, ઘણી બધી વખત આપણે કદાચ ઇન્ટેન્શનલી ખોટી બાબત અથવા તો ખોટી સુવાર્તાથી વિમુખ થઈને લક્ષ્ય રાખતા નથી હોતા, પણ બેદરકારીને કારણે, વચનના શિક્ષણના અભાવને કારણે આપણે સુવાર્તાના કેન્દ્રમાં પોતાની જાતને કે બીજા વ્યક્તિને કે બીજી કોઈ પણ બાબતને મૂકીએ છીએ. પણ સુવાર્તાના કેન્દ્રમાં ઈસુ, અને કયા ઈસુ અને કેવા ઈસુ? આપણા ઈસુ કે જે ધર્મશાસ્ત્ર પ્રમાણે વધસ્તંભે જડાયા, પાપોની માફીને સારું મરણ પામ્યા, ત્રીજે દિવસે ઉત્થાન થયા, અને આજે એ આપણને એમના સંબંધમાં જોડવાને માટે પવિત્ર આત્મા થકી આહ્વાન આપે છે અને પવિત્ર આત્મા થકી મદદ કરે છે. અને એનો સૌથી મોટો આશીર્વાદ એ ત્રિએક ઈશ્વરની સાથેના આત્મીયતા, ઇન્ટિમેટ સંબંધમાં પાછા જોડાવું છે. બીજા બધા આશીર્વાદો તરફ આપણે લક્ષ્ય ના રાખીએ, પણ જે અનંતકાળિક આશીર્વાદ છે, યોહાન 17:3 પ્રમાણે ઈસુને ઓળખવા, ઈસુની ઓળખમાં વધવું, ત્રિએક ઈશ્વરના સંબંધમાં વધવું, તે આશીર્વાદ તરફ લક્ષ્ય રાખીએ.
એ સુવાર્તાનો મુખ્ય સંદેશ છે. ઈશ્વર આપણને આ વચનો સમજવાને માટે અને એની સાથે સાથે એ સુવાર્તાને રોજ જીવવાને માટે કૃપા આપે. આવો આપણે બધા જ આપણા મસ્તકો પ્રભુ આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર તમારા વચનોને માટે કે જે સ્પષ્ટપણે જણાવે છે કે સુવાર્તાનું કેન્દ્ર અને મુખ્ય વિષય વસ્તુ, એકમાત્ર અજોડ અને અનન્ય વિષય વસ્તુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એ વધુ સ્તંભે જડાયેલા ખ્રિસ્ત છે. પ્રભુ, અમને માફ કરો અમારી સમજણને માટે, અને જ્યારે અમે ખોટી સમજણમાં હોઈએ છીએ ત્યારે અમારા જીવનો પણ ખોટી દિશામાં આગળ વધે છે, ખોટી બાબતો તરફ લક્ષ્ય રાખીએ છીએ. અમને માફ કરજો. અને તમારી મહાન સુવાર્તા કે જે ઈસુમાં તમે પરિપૂર્ણ કરી છે તેના પર સમજણ સાથે વિશ્વાસ કરવાને માટે અને સુવાર્તાના અનુભવમાં આવવાને માટે, અને સૌથી મોટા આશીર્વાદ તરીકે તમારી સાથેનું જોડાણ અને તમે અમને રોજ રોજ પવિત્ર કરતા જાઓ તે આશીર્વાદને અમે જોઈએ તેવી કૃપા અમારા પર થવા દેજો. પ્રભુ, અમારું લક્ષ્ય, અમારું ચિત્ત આ પૃથ્વી પરના વાના પર ના હોય. કલોસી 3 પ્રમાણે પૃથ્વીના વાનાઓ પર ઘણી બધી વખત અમે ચિત્ત રાખીએ છીએ, એ અવયવ અમારા પર ચિત્ત રાખીએ છીએ. અમને માફ કરો પ્રભુ. અને સુવાર્તાનું સત્ય કે જે અમારા જીવનોને બદલે છે, નોટ ઓનલી અમારો અનંતકાળ બદલે છે, પણ અત્યારથી જ તમારા કૃપાસન પાસે આવી શકવાના માટે અમને યોગ્ય ઠરાવે છે, તે આશીર્વાદને રોજ રોજ અમે માણતા થઈએ. પ્રભુ, ખરી રીતે સુવાર્તાનો સ્વીકાર કર્યો નથી તો અમે કરી શકીએ તેવી કૃપા થવા દેજો. અને જો કર્યો છે તો રોજ રોજ સુવાર્તા તરફ લક્ષ્ય રાખીએ, ઈસુની સુવાર્તા તરફ લક્ષ્ય રાખી શકીએ તેવી કૃપા થવા દેજો. મારી પ્રાર્થના મારા ઉદ્ધારક અને તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન, ગૌરવાન અને પરાક્રમી નામને લીધે સાંભળો તથા માન્ય કરજો પિતા. આમેન. થેન્ક યુ. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.
देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर,
देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।